સુરત જિલ્લામાં ખાબક્યો ધોધમાર વરસાદ. ભારે વરસાદને કારણે સ્ટેટ હાઈવે પર પાણી ભરાયું. માંગરોળના નવાપર નજીક હાઈવે પાણીમાં ગરકાવ છે. કીમ માંડવી સ્ટેટ હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. સુરતથી સામે આવ્યા છે. સુરત જિલ્લામાં જ્યાં એક તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેની સાથે જ સ્ટેટ હાઈવે પર પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ છે. માંગરોળથી દ્રશ્ય જ્યાં નવાપરા નજીક હાઈવે પાણીમાં ગરકાવ થતો જોવા મળી રહ્યો છે, તેની સીધી અસર વાહન વ્યવહારને થઈ રહી છે. કીમ માંડવી સ્ટેટ હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જ્યાં એક તરફ સુરત માટે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. સુરતમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. સતત 6 દિવસથી વરસાદી વાતાવરણ અને આજે પણ વરસાદના પગલે રસ્તા પર પાણી ભરાવાની સ્થિતિ. હવામાન વિભાગ દ્વારા સુરત ગ્રામ્ય વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને મોડી રાત્રિથી જ સુરત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કીમ માંડવીને જોડતા જે સ્ટેટ હાઈવે છે, એ સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે. સીધા દ્રશ્યો જોઈ શકો છો. આ દ્રશ્ય છે કીમ ચારસ્તાથી જે માંડવી સુધી જતો સ્ટેટ હાઈવે છે. સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ફરી વળતા જ જે વાહન ચાલકો છે, વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક લાઇન ચાલતી હોવાથી ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ રહી છે. મહત્વનું છે કે આ જીઆઈડીસી વિસ્તાર છે અને પાલિકા દ્વારા, પંચાયતો દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય છે, વરસાદી પાણીનો નિકાલ કરવાનો હોય છે, એ વરસાદી પાણીનો નિકાલ ન થતાં જ પ્રી મોન્સૂન કામગીરી પણ સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે તમે જ્યાં જુઓ ત્યાં પાણી દેખાઈ રહ્યું છે અને સ્ટેટ હાઈવે જે છે, એ સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પંચાયત દ્વારા જે પ્રી મોન્સૂનના દાવા છે, એ દાવા ફક્ત કાગળ પર હોય એવું લાગી રહ્યું છે. વરસાદી પાણીનો નિકાલ માટે જે સ્ટેટ હાઈવે દ્વારા ગટરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી, તે પણ નિષ્ફળ ગઈ હોય એવું લાગી રહ્યું છે. ત્યારે હાલ તો ભારે વરસાદને પગલે સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા જે વાહન ચાલકો છે, વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરામેન નાઝીમ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સુરત.